તો કેમ છો યાર નીટ 2026 ના વિદ્યાર્થીઓ? આમ તો યાર વિદ્યાર્થીઓ ના જ કહેવાય, આમ તો મારા ફ્રેન્ડ્સ કે જે લોકો નીટ 2026 ની એક્ઝામ આપવાના છે અને નીટ 2026 ની એક્ઝામમાં આપણો ટાર્ગેટ છે બાયોલોજીમાં ઓછામાં ઓછા 300+ લાવવા છે. તો એના માટે HRS હવે તમારી સાથે છે. મેં ગઈકાલે બોટની વાત કરી હતી કે આખું બોટની કઈ રીતના પતાવું, અને એમાં ઘણા બધા લોકોનો રિસ્પોન્સ બી આવ્યો, ઘણા બધા લોકોના ડાયરેક્ટ મેસેજ બી આવ્યા છે કે નહીં અમારે બધા જ ક્રેશ કોર્સની જરૂર છે, બધા ચેપ્ટરની જરૂર છે. તો એના માટે ફાઇનલી મેં લોન્ચ કરી દીધું છે HRS બાયોલોજીનો ક્રેશ કોર્સ. આ HRS બાયોલોજીનો ક્રેશ કોર્સ બધા જ ચેપ્ટર માટે છે ભાઈ, બોટની હોય કે ઝૂલોજી હોય, બધા જ ચેપ્ટર, એટલે કે તમારું 11મું આખું અને 12મું આખું બાયોલોજીના બધા જ ચેપ્ટર કે જે તમારે નીટમાં પૂછવાના છે એ બધી જ વસ્તુ આ લેક્ચરમાં તમને મળી જશે. એટલે કે આ બધા લેક્ચરમાં તમને બધા મળશે. આજનો આપણો પહેલો લેક્ચર છે અને પહેલો લેક્ચર કે જેની અંદર હું આપણું બોટનીનું પહેલું ચેપ્ટર જેનું નામ છે કોષ સજીવનો પાયાનો એકમ, આ સેલ ધ યુનિટ ઓફ લાઈફ, મારે આજે આખું આને એક્સપ્લેન કરી દેવું છે. નીટ માટે જેટલું બી કામનું છે બધી જ વસ્તુ મારે તમને આજે સમજાવી દેવી છે. નીટમાં કેવા MCQ પૂછે ટોટલી વસ્તુ આજે હું તમને કહીશ. એટલે અત્યારે NCERT અને ખાલી નોટ, આ બે વસ્તુ લઈને તમારે બેસવાનું છે. NCERT અને ખાલી નોટ, બધી જ વસ્તુ જે કંઈ કહું છું તમારે લખતું જવાનું છે. ટોટલી બધી વસ્તુ આજે સમજાવવાનું છું મારા ભાઈ. એટલે નીટ 2026 ને ક્રેક કરવી છે, બાયોલોજીમાં સારામાં સારા માર્ક્સ લાવવા છે, તો HRS ઉપર ટ્રસ્ટ રાખજો. હવે સારામાં સારી આપણે મહેનત કરવાના છીએ, બરાબર છે. તો આજનો આપણો પહેલો લેક્ચર કે જેની અંદર હું કોષ સજીવનો પાયાનો એકમ આ ચેપ્ટર ફિનિશ કરું છું. એક જ લેક્ચરમાં આ આખું ચેપ્ટર ફિનિશ કરી દઈશું. આના પછી બીજું ચેપ્ટર, એના પછી ત્રીજું ચેપ્ટર, એટલે એક વિડીયોમાં એક ચેપ્ટર આખું પતાવી દઈશ. એટલે 1 શોર્ટ લેક્ચર રહેશે, એક લેક્ચર બરાબર એક ચેપ્ટર પૂરું. તો આજે ચેપ્ટર નંબર 1 પતાવીએ. અને હા, આજે આપણે એક લેક્ચર મૂકીએ છીએ, પણ હવે આવતીકાલથી એક દિવસમાં 2-3 લેક્ચર આવશે. એક દિવસમાં 2-3 લેક્ચર આવશે. કેમ? કારણ કે આપણે નીટની એક્ઝામ પહેલા બધી જ વસ્તુ પતાવી દેવી છે. મારો ટાર્ગેટ એવો છે કે એપ્રિલ મહિનાના એન્ડમાં બધા ચેપ્ટર પતાવી દેવા છે. એટલે તમારું બી રિવિઝન થઈ જાય ને તમારી NCERT પણ કઈ રીતના વાંચવી બધું સોલ્વ થઈ જાય. તો એપ્રિલના એન્ડ સુધીમાં બધા જ ચેપ્ટર પતી જશે. પણ તમારે કામ એટલું કરવાનું છે કે લેક્ચર જોઈ પછી તમારે મેક્સિમમ MCQ પ્રેક્ટિસ કરવાની છે. પણ સર ક્યાંથી કરશું? બધી જ વસ્તુ આજે HRS તમને કહે છે. એટલે ટોટલી ટ્રસ્ટ રાખજો. અને ઘણા બધા લોકો માટે હવે આ HRS હેલ્પફુલ થવાનો છે. તો ફાઇનલી શરૂઆત કરી દેવી છે આપણે નીટ 2026 માટેના ક્રેશ કોર્સની, ટોટલી ફ્રી ક્રેશ કોર્સ કે જે પહેલો લેક્ચર આજે હું લાવી રહ્યો છું તમારી સામે, કોષ સજીવનો પાયાનો એકમ. એક જ લેક્ચરમાં આપણે આને ખતમ કરીએ છીએ. અને સૌથી પહેલા આપણે બોટની બતાવશું. જેવું આ પહેલું ચેપ્ટર પતે છે પછી આપણે બીજું ચેપ્ટર શરૂ કરશું, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. આપણે આ સિક્વન્સમાં જશું આગળ, બરાબર. તો આજે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 ની, કોષ સજીવનો પાયાનો એકમ. ભાઈ હવે આપણા હાથમાં ખાલી એક જ વસ્તુ હોવી જોઈએ, એક ખાલી નોટ રાખવાની છે અને એક NCERT. આ બે વસ્તુ રાખવાની છે અને એક નોટ પેન. નોટ તો તમે લીધી, એક પેન કલર લઈ તો વધારે મજા આવશે. બાકી પેન, નોટ અને NCERT, આ 3 વસ્તુ તમારી પાસે હોવી જ જોશે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. કોષ સજીવનો પાયાનો એકમ નીટમાં આમાંથી 3 થી 4 ક્વેશ્ચન પૂછાય છે અને હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તમે મોઢે કરશો, એ પ્રમાણે તમે વાંચશો, એ પ્રમાણે MCQ ની પ્રેક્ટિસ કરશો. આ 3 થી 4 ક્વેશ્ચન તમારાથી સોલ્વ થશે, બરાબર. ચાલો શરૂઆત કરી દઈએ, વધારે ટાઈમ નથી બગાડો. સૌથી પહેલા યાર સજીવો, સજીવ. ધારો કે આ એક છોકરું છે, તો સર આને બી હું સજીવ કહીશ. ધારો કે સર આ વનસ્પતિ છે. શું સર? લા વનસ્પતિ. મેં તમને કીધું ભાઈ બાયોલોજી નાખી ડેફિનેશન ચેન્જ કરી દે. બાયોલોજી ખરેખર ભણાય કઈ રીતના ને, તમે અહીંયા જો યાર, આવી રીતના બાયોલોજી ભણી શકાય. એકદમ મસ્ત ઘૂંટડું આપણે પીતા હોય ને, મસ્ત આપણે શું કહેવાય, ચોકલેટ મિલ્કશેક પીતા હોય, કેવી મજા આવે પીવાની, એવી રીતના આપણે મજા આવવાની છે આ લેક્ચરમાં. તો ભાઈ અહીંયા બે લોકો તમે જોવો છો. સર આવડો છે ને નવરીનો, આ એ શું છે ભાઈ? આ સજીવ છે. ઓકે સર. સર આ પાંદડું છે પણ, તો સર આ શું છે ભાઈ? આ સજીવ છે. સર વોટ ઇઝ ધીસ? આ શું વાત કરો છો? બે સજીવ? હા, બે સજીવ. વનસ્પતિઓ પણ સજીવ છે, મનુષ્ય પણ સજીવ છે. હા સર, પણ કાંઈક તો ડિફરન્સ છે. ડિફરન્સ અમુક લોકો છે ને મારા ભાઈ એક કોષી હોય અને અમુક લોકો મારા ભાઈ બહુકોષી હોય. સર આમાં ખબર ના પડી. ડોન્ટ વરી ભાઈ, હું તમને એમ કહું કે આપણું જે શરીર છે, આપણા શરીર બનવા માટે કોનો હાથ છે? આપણા શરીર બનવા માટે ભાઈ હાથ આવ્યા છે, પગ આવ્યા છે, મગજ આવ્યું છે, આંખ આવી છે, કાન આવ્યા છે, નાક આવ્યા છે. કોષો ઘણા બધા છે મારા ભાઈ. કોષો એક નથી, કોષો ઘણા બધા છે. જ્યારે ઘણા બધા કોષો ભેગા મળીને જ્યારે કઈ એક વસ્તુની રચના કરતા હોય તો એને બહુકોષી કહેવાય. તો સજીવ શું છે યાર? બહુકોષી. પણ આપણે જે માણસ છે એ બહુકોષી છે. પણ સર હું તમને એમ કહું કે અમીબા છે, અમીબાને કોઈ પણ કાર્ય કરવું હોય, ખાવું હોય, પીવું હોય કે જાવું હોય, અમીબાને ખાવું હોય, પીવું હોય કે જાવું હોય, સર એક જ કોષ છે. ખાવા માટે બી એક જ કોષ, પીવા માટે બી એક જ કોષ, જાવા માટે બી એક જ કોષ. તો સર સજીવ કહેવાય ને? હા કહેવાય. પણ ઈ સજીવને કહેવાય સર એક કોષી સજીવ. એટલે કે સજીવના કેટલા પ્રકાર પડ્યા? બે. એક કોષી ને એક બહુકોષી. આપણને બધાને ડિટેલમાં ખબર પડી ગઈ. પણ અહીંયા હું તમને કહું છું એક કોષીની વધારે માહિતી.
એક કોષી છે ને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, પહેલી વસ્તુ. અને જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે કેટલા સક્ષમ હોય? એક જ કોષ હોય ને એક સક્ષમ હોય છે. કેટલા કોષ? એક જ કોષ. એટલે કે એની અંદર એક જ કોષ છે ને બધા જ કાર્ય કરી શકશે. બરાબર, તો એ છે એક કોષીની. આ બે લાઈન યાદ રાખવાની છે, લખી નાખજો. એક કોષી સજીવ હોય એના ઉદાહરણ કયા છે ભાઈ? યીસ્ટ, બેક્ટેરિયા, અમીબા, પેરામિસિયમ અને પીપીએલઓ. સર આ શું છે પીપીએલઓ? લોલીપોપ છે? ના, લોલીપોપ નથી મારા ભાઈ, એને કહેવાય માઇકોપ્લાઝ્મા. શું કહેવાય? માઇકોપ્લાઝ્મા. આ તમારી એનસીઆરટીમાં બેઠું આપ્યું છે યાર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પહેલી સ્લાઇડ છે ભાઈ. નવું લાગતું હોય તો લખતા જજો, કારણ કે આ બધી વસ્તુ કામની વસ્તુ છે. અને આ જો ખાલી અહીંયા તમે કદાચ જો દેખાતા તો 20 સ્લાઇડ છે. આ 20 સ્લાઇડની અંદર પહેલું ચેપ્ટર પતી જાય. આ ચોથી સ્લાઇડ ઉપર આપણે આવી ગયા. બરાબર, 16 સ્લાઇડમાં પહેલું ચેપ્ટર પતી જાય કોષવાળું. બરાબર, અને આવા લેક્ચર તો મજા આવશે એવા લેક્ચર આપીશ કે નીટ માટે સૌથી વધારે કામના હશે. બરાબર, તમારું કામ એક જ છે યાર, તમારું કામ એક જ છે ને એ કામ છે ખાલી તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો. બીજું કાંઈ તમારું કામ નથી. હું ક્યારે એવું નહીં કે ભાઈ લાઈક સબસ્ક્રાઇબ કરો, કહીએ જ નહીં. આ પૈસા કમાવા માટે આ ચેનલ ખોલી જ નથી. નીટ બાયોલોજી, એમાં બી આ ખરેખર નીટ કરતા બી વધારે બાયોલોજી 11મું હોય કે 12મું હોય, જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ, અમુક લોકો ગુજકેટ આપે, અમુક લોકો નીટ આપે. બરાબર, તો ગુજકેટ તો બધા કમ્પલસરી આપે, પણ નીટ સ્પેસિફિક લોકો જ આપે છે કે જેનું ડેડિકેશન ક્લિયર છે. પણ મારે બાયોલોજીની ડેફિનેશન આખી ચેન્જ જ કરી દે છે કે ભાઈ બાયોલોજી ખરેખર છે શું? બાયોલોજી યાર ગોખવાનો સબ્જેક્ટ છે જ નહીં, મજા આવે ને એવો સબ્જેક્ટ છે. અને એ કઈ રીતના? તો યાર હવે ભણાવવા વાળા જોઈએ. હું તમને કંઈક એવું કરીને બતાવીશ. બરાબર, હજી આ પહેલો લેક્ચર છે. બીજી સ્લાઇડ આપણે લઈએ. આઈએમપી પોઈન્ટ્સ તમને ઘણા બધા આપ્યા છે. સૌથી પહેલો પોઈન્ટ તમને અહીંયા દેખાય છે કે મસ્ત 1831. સર નકરી આવી સાલ આવે ને મને મજા જ ન આવે, સાલ યાદ રાખવી પડે. કેમ? કારણ કે સાલમાં જે લોકો જન્મી ગયા છે એ લોકોએ કંઈક કર્યું છે ને, એ લોકોએ તમારી ચોપડીમાં કંઈક છાપ્યું છે, એને કંઈક એવી શોધ કરી છે, એટલે જ આપણે ભણીએ છીએ. બાકી આપણે તો ભાઈ જન્મમાં આપણે તો સાલ આવી નથી. કેમ? આપણે શોધ નથી કરી ભાઈ, પણ આપણે બી શોધ કરશું તો ભવિષ્યમાં એનસીઆરટી જ્યારે આવશે તો એ લોકોની ચોપડીમાં બી આવશે. પણ અત્યારે આપણી બધી વાત જાદુ, એ લોકોની વાત જો કે 1831માં કઈ ભાઈ 1831માં કોષ કેન્દ્રની શોધ. ઓ બાપરે, એક કોષ હતો અને કોષની વચ્ચે એક ટપકું બી હતું. ધેટ્સ કોલ્ડ કોષ કેન્દ્ર. કોષ તો હતો પણ કોષની અંદર એક ટપકું જોવા મળ્યું મારા ભાઈ, એ કોષ કેન્દ્ર. પણ એ કોષ કેન્દ્રની શોધ કોણે કરી? તો મારા ભાઈ કોષ કેન્દ્રની શોધ કરનાર હતો ને એ તો રોબર્ટ બ્રાઉન. આપણે બધા બ્રાઉની ખાવી, બ્રાઉન. રોબર્ટ બ્રાઉન છે કે જેને કોષ કેન્દ્રની શોધ કરી. સર ક્યારે કરી? 1831માં. તો પહેલી વસ્તુ યાદ રાખવાની છે. આ ઉપરાંત કોષવાદ આવે ભાઈ. આ કોષવાદ તમારી એનસીઆરટી ની છે ભાઈ. આ લાઈન કોષવાદની થિયરી બે લોકોએ આપી હતી. સર 1838માં છે ને જર્મનનો વૈજ્ઞાનિક હતો સ્લીડન, અને 1839માં જર્મનનો જ વૈજ્ઞાનિક હતો, એનું નામ છે સ્વાન. એટલે સ્લીડન અને સ્વાન. એક આવ્યો 1838માં, એક આવ્યો 1839માં. બે મસ્ત થિયરી આપી. 1838માં સ્લીડન આવ્યો, 1839માં સ્વાન આવ્યો, અને બે થઈને એક મસ્ત થિયરી આપી જેનું નામ છે કોષવાદ. પણ સર આ કોષવાદ છે એને પણ આધુનિક રીતે મોડિફાઈ કર્યો, અને એને મોડિફાઈ કરનાર વૈજ્ઞાનિક આધુનિક રૂપ આપ્યું. ક્યારે આપ્યું મારા ભાઈ? 1855માં આપ્યું, અને એનું નામ છે રુડોલ્ફ વિર્સો. રુડોલ્ફ વિર્સો આમાં એડ થયો કે ભાઈ તમે બે જો છો ને, તમે ભલે થોડા સાચા છો પણ મે બી આઉંગા આવે. બરાબર ભાઈ, તું મેથ્યુ સ્લીડન હોય કે સ્વાન હોય, તું જે હોય તે, તમે બે સાચા છો, પણ અબ મેરી બી બારી હે, મે બી આઉંગા. એવું કોણ કે છે? તો ભાઈ એ કહે છે રુડોલ્ફ વિર્સો. અને રુડોલ્ફ વિર્સો એવું કીધું ભાઈ તમે બે જે શોધ કરી, પણ હું કઈક કહું છું ને એ બી તમારે માનવું પડશે. અને પછી એને કીધું કે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. ઓ ભાઈ આ હું ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. ઓલા બે ચક્કર ખાઈને પડી ગયા. તો આ હું લાવ્યો, પણ એ જે વસ્તુ લાવ્યો હતો ને બહુ જોરદાર વસ્તુ લાવ્યો હતો. ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલાની જે વસ્તુ હતી એ બહુ જોરદાર વસ્તુ હતી. ફોન આવે છે, આપણે એને ઇગ્નોર કરીશું. ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલાની જે વસ્તુ હતી એકદમ જોરદાર વસ્તુ હતી, અને એને જ કીધું આધુનિક કોષવાદ. જો આવી રહ્યું આધુનિક કોષવાદ, આવડું આ છે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. એટલે આને વસ્તુ યાદ રાખવાની છે. કોણ આવી હતી ભાઈ શોધેની? રુડોલ્ફ વિર્સોએ 1855. બરાબર, એક આ વસ્તુ યાદ રાખજો. હવે આ જે કોષવાદ છે ને સર, થોડુંક ઝૂમ કરી દો તમારી સામે. આ કોષવાદ છે ને મેન આપણને કઈ માહિતી આપે છે? તો એમ કે છે કે બધા જ જીવંત સજીવો, જેટલા બી જીવંત સજીવો છે ને મારા ભાઈ, જીવતા તો જેને સજીવ કહીએ ને, તો કોષ અને કોષની નિપજોના બનેલા હોય. આ તો સર ખબર છે. બધા જ કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે મારા ભાઈ. એટલે કે ધારો કે કોઈક નવો સજીવ જન્મો ને, એ સજીવ એની પેલા જે અસ્તિત્વ ધરાવતા ને એમાંથી જ જન્મો છે. એટલે દરેક સજીવ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ જન્મ લે છે. આ છે કોષવાદની થિયરી મારા ભાઈ. તો આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. તો આ હતી તમારી આઈએમપી પોઈન્ટ્સ વાળી સ્લાઇડ. નેક્સ્ટ આપણે જઈએ આપણે આગળ. ચોપડીનો જે ડાયાગ્રામ છે 8.1 ની આકૃતિ આપી છે, કોષની આપણે વાત કરતા હોય
તો કોષમાં રચના, એના કાર્ય અને એના આકારને આધારે ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અહીંયા ઘણી બધી વિવિધતા આપી, જેમ કે જો પહેલું છે રક્તકણ, દેખાય છે? પહેલી વસ્તુ જે તમને આપી છે એ છે રક્તકણ. ચાલો, રક્તકણ તમને અહીંયા દેખાય છે બે પ્રકારના આકાર. સર એક ગોળી છે, જો મને આ ગોળ દેખાય છે, અને બીજો રક્તકણનો આકાર છે દ્વિઅંતરગોળ. બરાબર, બે બાજુથી અંતરગોળ આકાર, ધેટ્સ કોલ્ડ દ્વિઅંતરગોળ. તો આપણે આકાર યાદ રાખવાનો છે. રક્તકણનો આકાર કેવો? તો ગોળ અને દ્વિઅંતરગોળ. નેક્સ્ટ, શ્વેતકણ. શ્વેતકણને આપણે સર કેવી આવડવા? WBC, વ્હાઇટ બ્લડ સેલ, કે જેનો આકાર કેવો છે ભાઈ? અમીબોઇડ. અમીબોઇડ એટલે સર અમીબા જેવો, એનો આકાર ફિક્સ નથી હોતો, અમીબા જેવો અમીબોઇડ આકાર છે. બરાબર. નેક્સ્ટ, સ્તંભીય અધિચ્છદીય કોષો. સ્તંભ જેવા દેખાય તમને? આ ઉપર થાંભલા જેવા સ્તંભ જેવા દેખાય છે. તો સ્તંભ જેવા છે, લાંબા અને સાંકડા હોય છે. બરાબર, ગોખવા નથી, એટલે ભાઈ આપણે આપ્યું છે એવું જ છે. ચેતાકોષ ભાઈ સૌથી લાંબામાં લાંબો કોષ છે, અને શાખિત હોય. સર શાખિત એટલે કે જેને શાખા હોય. કેવી હોય ભાઈ? શાખા, વૃક્ષ જેવી શાખા છે આને, ધેટ્સ કોલ્ડ શાખિત. તો ચેતાકોષ સૌથી લાંબો કોષ. નેક્સ્ટ, જલવાહિની કે છે લંબાયેલી હોય છે, એકદમ લાંબી લાંબી. પછી મધ્યપર્ણના કોષો છે કે જે ગોળ હોય અને અંડાકાર જેવા તમને દેખાતા હોય. તો આટલી બધી વસ્તુ હું તમને કહું છું કે 1 2 3 4 અને 5, આ 5 આકૃતિ તો યાદ રાખી જ લેવાની છે આપણે. બરાબર છે, અને એકદમ ઈઝી છે. ચાલો નેક્સ્ટ, વોલ્યુમ ઓફ સેલ. સર વોલ્યુમ ઓફ સેલ એટલે ભાઈ એનું કદ. શું થાય? કદ. તો કદમાં જોવા મળતી વિવિધતા. દરેક કોષ હોય ને એનો કદ અલગ અલગ હોય, બધા એક જેવા ના હોય, બધાના કદ અલગ અલગ હોય. વડાપાવ ખાવા જાવી ભાઈ, અમુક જગ્યાએ આપણને 15 રૂપિયાનું મળે, અમુક જગ્યાએ 25 રૂપિયાનું મળે. 15 વાળો વડાપાવ હોય ને એનું કદ નાનું હોય, 25 વાળા વડાપાવનું કદ મોટું હોય. જમ્બો વડાપાવ આપણે કેવી, બે છે તો વડાપાવ જ. બરાબર, બંને વડાપાવ જ છે મારા ભાઈ, પણ બેની અંદર વિવિધતા જોવા મળી. એક નાનું છે ને એક મોટું છે, સેમ એઝ અહીંયા કોષ, એક નાનો બી હોય ને એક મોટો બી હોય, એટલે એના કદમાં શું જોવા મળે મારા ભાઈ? વિવિધતા જોવા મળે. બાકી છે તો એ કોષ જ, પણ કોષમાં વિવિધતા જોવા મળે છે. તો કઈ કઈ વિવિધતા છે અહીંયા આટલી વસ્તુ મેં આપી છે. સૌથી પહેલા જુઓ, લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ દેખાય તમને બધાને, કે જેની 10 થી 20 માઇક્રોમીટરનું કદ છે. આનું વોલ્યુમ આપ્યું છે. બરાબર, વોલ્યુમ એટલે કદ, અને ન્યુ એટલે માઇક્રોમીટર કહેવાય. બરાબર. નેક્સ્ટ, લાક્ષણિક બેક્ટેરિયા કે જે 1 થી 2 માઇક્રોમીટરના કદના હોય છે. પીપીએલઓ. સર પીપીએલઓ એટલે પીપીએલઓ આ બીજી વાર એવું પીપીએલઓ, લોલીપોપ નહીં મારા ભાઈ. જો અહીંયા લખ્યું છે માઇકોપ્લાઝમા, તો માઇકોપ્લાઝમા છે લગભગ 0.1 માઇક્રોમીટરના હોય છે. વાયરસ 0.02 થી 0.2 માઇક્રોમીટર. વાયરસ ઈઝી છે ભાઈ. જો વાયરસમાં છે ને, જો બગડો આવ્યો, ગુજરાતીનો બગડો આવ્યો, મેં એવી રીતના યાદ રાખ્યું હતું જ્યારે મેં નીટની એક્ઝામ આપી ને ત્યારે. જો અહીંયા બગડો આવ્યો, વાયરસનો બગડો અહીંયા, તો 2 ઉપરથી 0.02. બરાબર, આ રીતના મેં યાદ રાખ્યું, રીતના તમે યાદ રાખી શકો. અને આ બધી માહિતી આપી છે તમારી કોષની અલગ અલગ આકૃતિઓ છે જે કદ ધરાવે છે. બાકીની વસ્તુ થોડીક મેં ટૂંકમાં લખી છે કે નાનામાં નાનો કોષ આપણને પૂછાય. નાનામાં નાનો કોષ કયો? માઇકોપ્લાઝમા ભાઈ, કે જેને આપણે અહીંયા ભણી ગયા 0.1 માઇક્રોમીટર. ઓકે, એ વસ્તુ યાદ રાખવી છે. મોટામાં મોટો કોષ કયો? તો ભાઈ શાહમૃગનો અંડકોષ. સૌથી મોટામાં મોટો અંડકોષ કયો? શાહમૃગનો અંડકોષ. લાંબામાં લાંબો કોષ કયો? સર ચેતાકોષ, મેં હમણાં જ વાત કરી. પછી આરબીસી, રેડ બ્લડ સેલ, કે જેનો વ્યાસ કેટલો છે? સર વ્યાસ કીધો છે, વ્યાસ કીધો છે. તો આના ઉપરથી મારે ત્રિજ્યા શોધવી હોય, મને એવું પૂછાય કે આરબીસી ની ત્રિજ્યા કેટલી છે? તો ભાઈ 7 ના અડધા કરી નાખો. બરાબર, 3.5. બરાબર, તો આ રીતના બી નીટમાં પૂછાય, યાદ રાખવાનું. અને બેક્ટેરિયાની લંબાઈ, તો બેક્ટેરિયાની લંબાઈ છે 3 થી 5 માઇક્રોમીટર, અને એનું કદ છે 1 થી 2 માઇક્રોમીટર. ધેટ્સ ઇટ. તો આ એક સ્લાઇડ છે કે જેમાં બધાના કદ આપ્યા છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ આપણે આગળ જઈએ, પ્રોકેરિયોટ અને યુકેરિયોટ. સર આ શું છે ભાઈ? આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. બરાબર, પ્રો એટલે આદિ, અને આવદા સુકોષ કેન્દ્રીય. તો પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ, હું તમને કહું છું કે ચોપડીમાંથી એટલીસ્ટ પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ આખો ટોપિક વાંચવો પડશે આપણે. કેમ? કારણ કે આમાંથી જ સૌથી વધારે સવાલ નીકળે છે. હવે પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ તમારે એનસીઈઆરટીમાં આપ્યું છે, ખીચડી આપી છે, પણ અહીંયા થોડુંક મોડિફાઈ બધું એકદમ સેપરેટ કરી નાખ્યું છે. આખી ખીચડીને મેં છૂટી કરી નાખી. જો સૌથી પહેલા પ્રોકેરિયોટ હોય ને એને નો ટ્રુ ન્યુક્લિયસ, એટલે કે એને સાચું કોષ કેન્દ્ર નથી ભાઈ. ન્યુક્લિયસ એને સાચું નથી. જ્યારે યુકેરિયોટ્સમાં ટ્રુ ન્યુક્લિયસ છે, સાચું કેન્દ્ર છે. જ્યારે પ્રોકેરિયોટ્સમાં ભાઈ વર્તુળાકાર ડીએનએ જોવા મળે. સર યુકેરિયોટ્સમાં રેખીય ડીએનએ જોવા મળે. પ્રોકેરિયોટ્સમાં જે રિબોઝોમ છે ને 70S વાળો છે. રિબોઝોમ બે પ્રકારના આવે, 70S અને 80S. તો પ્રોકેરિયોટ્સમાં 70 છે, તો જ્યારે અહીંયા 80 છે. ઓકે, પ્રોકેરિયોટ્સમાં હિસ્ટોન પ્રોટીન નથી. હિસ્ટોન પ્રોટીન આવે ખબર છે? એ પ્રોકેરિયોટ્સમાં નથી. જ્યારે આની અંદર ભાઈ છે. આની પાસે કણાભસૂત્ર અને ગોલ્ગી કાંઈ કાંઈ નથી. જ્યારે આની પાસે તો બધા જ ઓર્ગેનલ્સ છે, કણાભસૂત્ર બી છે, ગોલ્ગી કાંઈ પણ છે. ઓકે સર, આ વસ્તુ જુઓ. પ્રોકેરિયોટ્સ એનું કદ નાનું હોય, 0.5 થી 5 માઇક્રોમીટર. જ્યારે ઓલા લોકોનું
5 થી લઈને 100 માઇક્રોમીટર, એટલે કે કદ એનું કેવું છે, મોટું કદ છે. ઓકે, આની જે કોષ દિવાલ છે ને સર, સેલ વોલ, એ પેપ્ટિડોગ્લાયકેન ની બનેલી છે. જ્યારે આ લોકોની તો ભાઈ પ્લાન્ટ હોય ને, પ્લાન્ટ તેમાં સેલ્યુલોઝ ની બનેલી હોય, ફંજાઈમાં ટાઇટિન ની બનેલી હોય, એનિમલ્સમાં ગેરહાજર હોય. હો ભાઈ, આ યાદ રાખજો, એનિમલ્સમાં કોષ દિવાલ હોતી નથી. બીજી વસ્તુ સર, પ્રોકેરિયોટ્સના એક્ઝામ્પલ આપો ને, તો આ રહ્યા ભાઈ, બેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયા છે, એ બધા પ્રોકેરિયોટ્સ છે. સર યુકેરિયોટ્સમાં તો ભાઈ પ્લાન્ટ્સ આવે, ફંજાઈ એટલે કે ફૂગ આવે, એનિમલ્સ આવે અને પ્રોટિસ્ટ આવે. તો એના એક્ઝામ્પલ છે. તો આ વસ્તુ તમારી એનસીઆરટીમાં તમે સ્ટિકી નોટમાં લગાડી દેજો. બરાબર, આ એક બેઝિક ડિફરન્સ છે. આટલી વસ્તુ આપણને ખબર હોવી જ જોઈએ. ઓકે સર, જે સુકોષ કેન્દ્રી કોષ છે ને, એમાં મને વધારે જાણવાની રસ છે. સુકોષ કેન્દ્રી કોષ હોય ને, એમાં બે વસ્તુ જોવા મળે. આપણી ચોપડીમાં આપી જ છે બેની આકૃતિ, એક વનસ્પતિ કોષ અને એક પ્રાણી કોષ. સર વનસ્પતિ કોષ છે ને, એની અંદર કોષ દિવાલ હાજર, તો ઓલાની અંદર ભાઈ એની અંદર ગેરહાજર હોય છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ગેરહાજર, જ્યારે આની અંદર તારા કેન્દ્ર હાજર. આની અંદર હરિતકણ હાજર હોય છે, પ્રકાશ સંશ્લેષણ આ લોકો કરે, જ્યારે આ લોકોની અંદર હરિતકણ હોતું નથી. તો આ 3 પોઈન્ટ છે ને ભાઈ, વનસ્પતિ અને પ્રાણીમાં તમને બેઝિક આવડતા હોવા જોઈએ. પણ બેની આકૃતિ પણ તમારી ચોપડીમાં આપી છે. એટલીસ્ટ હું એમ કહું છું કે આની આકૃતિ આ તો મગજમાં હોવી જ જોઈએ. પહેલા ચેપ્ટરમાં આ આકૃતિ તો મગજમાં હોવી જ જોઈએ 100%. બરાબર, બેનો બેઝિક ડિફરન્સ તમને આમાં ખબર પડી જાય કે આ કઈ વસ્તુ આપી છે. હવે નીટમાં કઈ રીતના પૂછાય ભાઈ, નીટની અંદર તમને આકૃતિ આપી દે, અને તમને એવું કહે કે A B C D, આ જે બધા ભાગો આપ્યા હોય ને, ભાગોના નામ તમને કે નામ ચકાસો. નીચે 4 ઓપ્શન આપ્યા હોય, બરાબર, ભાગોના નામ ચકાસો. ધારો કે તમને આટલી વસ્તુ આપી દીધી છે, આને શું કહેવાય, ખાલી લખ્યું છે A, તો એને હરિતકણ કહેવાય, આપણને ખબર હોવી જોઈએ. બરાબર, એવી રીતના સેમ અહીંયા જ. ધારો કે હું અહીંયા ભાગ લઈ લઉં છું, કયો આવડો, જેટલો બી મને આ ગ્રીન ભાગ દેખાય છે ને, આ બધો ગ્રીન ભાગ, એ શું છે, તો ભાઈ કોષરસ છે. આ વસ્તુ ખાલી બેઝિક મને આવડતી હોવી જોઈએ. તો આ વસ્તુ કહું છું કે 100% તમારે યાદ રાખવી પડશે જ. ચાલો નેક્સ્ટ, કોષ રસ પટલ. કોષ રસ પટલ થોડુંક આપણે ડિટેલમાં જઈએ. તમને આની અંદર એક જ વાત હું તમને કહી દઉં કોષ રસ પટલ માટે, 1972 વાળી. ચાલો 1972 માં એક ગાતો ગાતા આવ્યો, મેરે જાને મન જાને 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 મન, ગાંડા જેવું ગીત ગાતો હતો. બરાબર, કયું ગીત ગાતો એને નથી ખબર. 1972 માં એક ભાઈ આવ્યો, ગીત ગાતો હતો, એની બાજુમાં બીજો આવ્યો, એ ગીત ગાતો હતો. બે ગીત ગાતા ગાતા આવ્યા, ઢીંચાક ઢીંચાક કરતા કરતા. નામ પડ્યું એના સિંગર ઉપરથી જ પડ્યું, સિંગર અને નિકોલસન. એક ગાતો હતો, બીજાએ કીધું નિકલ. એક ગાતો હતો, ગાય એને શું કહેવાય, સિંગર, તો સિંગર આવ્યો. બીજા શું કીધું, એ ભાઈ નિકલ નિકલ, નિકોલસન. તો સિંગર અને નિકોલસન આ બે લોકો આવ્યા. ક્યારે આવ્યા ભર? 1972 માં. અને એ લોકોએ શું વાત કરી ભાઈ, કોષ રસ પટલનું, જો ખાસ યાદ રાખજો, ફ્લુઇડ મોઝેક મોડલ. જો અહીંયા તેની માહિતી આપું છું બધી. ફ્લુઇડ મોઝેક મોડલ, કોષ રસ પટલનું ફ્લુઇડ મોઝેક મોડલ કોણે આપ્યું? તો સિંગર અને નિકોલસન. એ લોકો શું કર્યું, જો આ એક ભાગ લીધો છે, લિપિડ વાળું જ, અહીંયા ફોસ્ફોલિપિડ જ છે. બે ભાગ છે, એક અહીંયા જે ઉપરનો ભાગ દેખાય ને તમને આગળનો, એ શીર્ષ કહેવાય, કે જે કેવો હોય છે, ધ્રુવીય હોય છે. બરાબર, કે જેને આપણે જલ અનુરાગી કહેવી. જલ અનુરાગી એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે, જલ અનુરાગી. પણ જ્યારે જળ વિરાગી હોય ને, એ પાણીથી દૂર ભાગે, પાણીથી દૂર ભાગે, એટલે એ પૂંછડી છે, અધ્રુવીય છે. બરાબર, તો અહીંયા ફોસ્ફોલિપિડ નાની વાત કરી છે. આરબીસી નું જે સર કોષરસ પટલ હોય ને, આરબીસી નું, એમાં પ્રોટીન 52% હોય, લિપિડ 40% હોય અને શર્કરા 8% હોય. તો આ નોલેજ યાદ રાખવાનું છે આપણે. બીજી વસ્તુ, આની અંદર જે વહન થાય ને સર, વહન, એ વહન બે પ્રકારના હોય, એક સક્રિય હોય ને એક નિષ્ક્રિય હોય. સર સક્રિય વહન હોય ને, સક્રિય વહન, એમાં એટીપી ની જરૂર પડે, જ્યારે નિષ્ક્રિય વહનમાં એટીપી ની જરૂર પડતી નથી. આ વસ્તુ હું બોલું છું, યાદ રાખજો. સક્રિયમાં જરૂર પડે, નિષ્ક્રિયમાં એટીપી ની જરૂર પડતી નથી, ઉર્જાની જરૂર પડતી નથી. કેમ? કારણ કે એની અંદર ઢોળાંશની દિશામાં, ધારો કે જો આવી રીતના પુલ હોય, બરાબર, આવી રીતના પુલ હોય, અહીંયાથી મારે લસરપટ્ટી કરાવી છે, તો અહીંયા ખાલી મૂકીને તોય નીચે વહી જાય, તોય નીચે વહી જાય. આમાં એટીપી ની જરૂર, ધક્કાની જરૂર પડી નહીં. પણ બસ આ જ તે બોલપેન છે, બોલપેન, એ બોલપેનને મારે નીચેથી ઉપર લઈ જાવી છે, ઉપર, તો વિરુદ્ધ દિશામાં, તો વિરુદ્ધ દિશા મારે બળ લગાડવું પડે, એટલે કે અહીંયા એટીપી ખર્ચાશે. સક્રિય વહનમાં એટીપી ખર્ચાય, કેમ? કારણ કે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં હોય. નિષ્ક્રિયમાં એટીપી નહીં ખર્ચાય, કેમ? કારણ કે ઢોળાંશની દિશામાં જ છે, તમે મૂકી દો તોય નીચે પડી જાય. બરાબર, તો આ રીતનું છે, ખાલી એ એટીપી ના ફોર્મથી યાદ રાખવાનું છે આપણે. બરાબર, તો એક આ મોડલ છે, તમારે આકૃતિમાં ખાસ જોવાનું છે. અહીંયા જે કોલેસ્ટ્રોલ વાળો ભાગ આપ્યો છે, તમને નામ દેશન પૂછે આમાંથી. બરાબર, મોસ્ટ ટાઈમ એ છે. આ શર્કરા વાળો ભાગ છે, આ પ્રોટીન વાળો ભાગ છે. વચ્ચે જે આકૃતિ આપી છે ને, અંતર્ગત પ્રોટીન છે. બરાબર, આકૃતિ કેની છે ભાઈ? ફ્લુઇડ મોઝેક મોડલની. અંતર્ગત પ્રોટીન છે, એને તમારે યાદ રાખવાનું છે. પછી આ દ્વિસ્તરીય લિપિડ આપેલું હોય છે. બરાબર, જો આ જે ગોળીયાકાર ભાગ છે, શીર્ષ છે, અને વચ્ચે તમને જે દેખાય છે પૂંછડી. બરાબર, એ જ તમે અહીંયા તમને સમજાવ્યું.
કયો ભાગ જળ વિરાગી, કયો ભાગ જળ અનુરાગી, બધી જ વસ્તુની આપણે માહિતી લીધી. આ નીટમાં પૂછાય એવું છે. નેક્સ્ટ ચાલો, કોષ દિવાલ. કોષ દિવાલનું સૌથી પહેલા તો મુખ્ય કાર્ય યાદ રાખી લેવાનું. મુખ્ય કાર્ય શું છે એનું? આકાર પૂરો પાડે, રક્ષણ આપે અને કોષની આંતરક્રિયામાં મદદ કરે. 3 મુખ્ય કાર્ય છે. આકાર પૂરો પાડે, રક્ષણ, કોઈ પણ જાતથી રક્ષણ આપે. બહારથી કોઈ મોટા આવી જાય છે કે અંદરો અંદર કંઈક બાધાબાધી થઈ જાય તો રક્ષણ આપવાનું કામ મુખ્ય એ કરે. અને કોષની આંતરક્રિયા, 2 કોષ વચ્ચે કંઈક આંતરક્રિયા કરવી હોય તો એના માટે બી કોષ દિવાલ કામની છે. બીજી વસ્તુ, કોષ દિવાલ છે ને સખત, મજબૂત અને અસ્થિતિસ્થાપક હોય. આ વસ્તુ યાદ મગજમાં ફિક્સ કરી દેવાની. કોષ દિવાલ કેવી હોય? સખત હોય, મજબૂત હોય અને અસ્થિતિસ્થાપક હોય છે. બાકી અલગ અલગ લોકોમાં કોષ દિવાલ અલગ અલગ લોકોથી બનેલી હોય. જેમ કે પ્રાણી કોષમાં તો ભાઈ કોષ દિવાલ આવેલી જ નથી હોતી, ગેરહાજર હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય તો સેલ્યુલોઝથી બનેલી હોય, હેમિસેલ્યુલોઝ કે પછી પ્રોટીનની બનેલી હોય. લીલમાં સર સેલ્યુલોઝ, ગેલેક્ટન અને મેનોસ એનાથી બનેલી હોય. ફૂગમાં કાઇટિનની બનેલી હોય. ફૂગમાં કેનીથી બનેલી છે? કાઇટિનથી. બેક્ટેરિયાની પેપ્ટિડોગ્લાયકેનથી. અને પ્રોટિસ્ટની અમુક સેલ્યુલોઝ અને સિલિકા. અમુક પ્રોટિસ્ટ એવા છે કે જેનું સેલ્યુલોઝ અને સિલિકાથી સ યાદ રાખવાનું છે ભાઈ. કેમાં? પ્રોટિસ્ટમાં સેલ્યુલોઝ અને સિલિકાથી કોષ દિવાલ બનેલી હોય. તો કોષ દિવાલનું સ્ટ્રક્ચર છે ને ઘણી બધી વાર પૂછાય છે એટલે યાદ રાખવાનું છે. આગળ ચાલો, અંતઃપટલમય તંત્ર. એ તંત્રની અંદર ઘણી બધી વસ્તુ આવેલી છે. 4 વસ્તુ મુખ્ય છે ભાઈ. ઈઆર સર, ઈઆર એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષ રસજાળ. પછી આવે છે સર ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. બધાની આપણે ડિટેલમાં વાત કરીએ. સૌથી પહેલા અંતઃકોષ રસજાળ છે ને 2 પ્રકારની હોય સર, એક આરઈઆર હોય અને એક એસીઆર હોય. સર આરઈઆર ને શું કહેવાય? તો આરઈઆર એટલે કે રફ એટલે ખરબચડી અને એસીઆર એટલે કે સ્મૂથ એટલે લીસી. બરાબર. સર ખરબચડી ભાગ મને કેમ લાગશે? કારણ કે અંતઃકોષ જળ પર કાંઈક હશે તો મને ખરબચડું લાગે છે. શું હોય? તો એ હોય રિબોઝોમ. જે અંતઃકોષ ઝાડની ઉપર રિબોઝોમ આવેલા છે, રિબોઝોમ આવેલા હોય તો એને કહેવાય આરઈઆર એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ખરબચડી. અને જેની ઉપર રિબોઝોમ ન હોય એને લીસી કહેવાય મારા ભાઈ. એટલે 2 પ્રકાર પડ્યા છે. બને કઈ રીતના? તો પ્રોટીન પ્લસ ઉત્સેચકોનું નિર્માણ કરતું હોય છે. બનવાની વાત તો આપણે સાઈડમાં જઈએ છે, બનવાની તો એ વાત જ ના આવે. ઈઆર છે ને મારા ભાઈ અંતઃકોષ ઝાડ. અંતઃકોષ ધારો કે જો આવી રીતના આપી તમને, બરાબર. ધારો કે આની ઉપર રિબોઝોમ તમને દેખાય છે અને બીજી આકૃતિ અમને આવી આપી છે. બસ આ જ રીતના બનવાની આપણે વાત કરી દેવાની હોય. પહેલી વસ્તુ જે આવડિયા છે ને એની ઉપર રિબોઝોમ આવેલા છે. રિબોઝોમ આવેલા છે આનો મતલબ એમ છે કે આવડા કઈ છે? રફ. જ્યારે આની ઉપર નથી એટલે આનો મતલબ છે આ સ્મૂથ છે. બરાબર. તો એક આ ડિટેલ યાદ રાખવાની છે. બાકી પ્રોટીન અને ઉત્સેચકોનું નિર્માણ કરે છે. રિબોઝોમનું મુખ્ય કામ જ એ હોય, પ્રોટીન અને ઉત્સેચકોનું નિર્માણ કરે. પણ રિબોઝોમ કેમાં હોય? ખરબચડી અંતઃકોષ રસજાળમાં. એટલે ખરબચડી અંતઃકોષ રસજાળ હોય એ પ્રોટીનનું નિર્માણ કરે. બાકી પ્રોટીન અને ઉત્સેચકોનું નિર્માણ કરવાનું કામ એટલે ઈઆરનું. બીજું છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય છે ને 1898માં કેમિલો ગોલ્ગીએ શોધ કરી હતી. મુખ્ય કાર્ય શું છે? તો પ્રોટીન અને ચરબીમાં ગ્લાયકોસાઇડેશન કરે. ગ્લાયકોસાઇડેશન અલગ અલગ યાદ રાખજો મારા ભાઈ. ગ્લાયકો પ્લસ સાઇડેશન. ગ્લાયકોસાઇડેશન નું કામ એટલે કોણ કરતું હોય છે ભાઈ? પ્રોટીનનું. પ્રોટીનનું ગ્લાયકોસાઇડેશન. પ્રોટીનનું ગ્લાયકોસાઇડેશન કરવાનું કામ એટલે મારા ભાઈ કરે ગોલ્ગી કાય. પણ ગોલ્ગી કાય શોધ કોણે કરી? કેમિલો ગોલ્ગીએ. ગો ઉપરથી તમને યાદ રહી જાય કે પ્રોટીનનું ગ્લાયકોસાઇડેશન કરવામાં મોટામાં મોટો હાથ કોનો? તો ભાઈ એ છે ગોલ્ગી કાયનો. ઓકે ચાલો સર, સીસ અને ટ્રાન્સ આ વસ્તુ મહત્વની છે, નીટ માટે પૂછાય એવી. સીસ અને ટ્રાન્સ એકબીજા સાથે આંશિક રીતે જોડાયેલા હોય. કેમાં? ગોલ્ગી કાયની રચનામાં. ગોલ્ગી કાયની રચનામાં સીસ અને ટ્રાન્સ આ 2 ભાગ, સીસ અને ટ્રાન્સ એ કેવી રીતના જોડાયેલા હોય? આંશિક રીતે. અને બીજી વસ્તુ કહી દઉં કે જ્યારે અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી કાય બંને ભેગા થાય એમાંથી સિસ્ટરની બને. અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી કાય ભેગા થાય એમાંથી સિસ્ટરની રચના થાય, સાથે સાથે લાઇસોઝોમની રચના થાય. તો લાઇસોઝોમ આપણને બધાને ખબર છે કે આત્મઘાતી કોથળી કહેવાય છે, આત્મઘાતી અંગિકા છે, પોતાના જ કોષોને માર નાખે લાઇસોઝોમ. બરાબર. એની સક્રિય પીએચ ની વાત કરું તો પીએચ કેટલી હોય? 5. એટલે કે 7 કરતા ઓછી જ હોય. ઓછી પીએચ હોય સક્રિય પીએચ. સક્રિય લાઇસોઝોમ ની વાત કરું છું. સક્રિય પીએચ કેટલી આપણને પૂછાય તો 5 આવે છે. પીએચ 5 યાદ રાખજો એવું. અને છેલ્લે રસધાની સંગ્રહ કાર્ય કરે છે. સંગ્રહ કાર્ય એટલે કે સ્ટોરેજ નું કાર્ય કરે છે. કોણ? રસધાની. રસધાની છે ને સંગ્રહનું કાર્ય કરે. એટલી વસ્તુ યાદ રાખવાની. તો અહીંયા મેં સ્લાઇડમાં જેટલી વસ્તુ આપી છે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ, કણાપ સૂત્ર. સર માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા તમને થોડીક આકૃતિ આપી છે. હું તમને કહું છું કે તમારી એનસીઆરટી માંથી માઇટોકોન્ડ્રિયા વાંચી લેવાનું છે યાર, મસ્તીનું. બરાબર. જો બાહ્ય પટલ હોય ને એનું, એ બાહ્ય પટલ કેવું હોય છે? પ્રવેશશીલ. અંતઃપટલ હોય ને એ પસંદગીમાન પ્રવેશશીલ હોય. સર પસંદગીમાનમાં શું ફરક હોય? તો પસંદગીમાં એટલે અમુક લોકોને જવા દે, બધાને ના આવવા દે. જેની પાસે પાસ છે ને ભાઈ, લે મારે આજે ટિકિટ છે, મારી પાસે મૂવી જોવાનું છે, આજે મારી પાસે ટિકિટ છે, મને જવા દે. તો પસંદ કરેલા લોકોને અંદર જવા દેશે.
જ્યારે બાહ્ય પટલ બધાને આવવા દેશે, બધાને આવી જ જાઓ ભાઈ, આવી જ જાઓ, પણ અંતઃ પટલ છે, ટિકિટ છે તો આવી જા, નથી તો નીકળ. એટલે પસંદગી માન પ્રવેશીલ પટલ છે. બાકી બધી જે રચના છે આમાંથી હું તમને એમ કહું છું, HRS તમને એવું કહે છે કે આકૃતિ વાળો સવાલ તમને નીટમાં પૂછાય, બરાબર? ભાગ ઓળખો, ABCD, ભાગ ઓળખવાનું પૂછાય. ધારો કે તમને આ જે ગ્રીનિશ ભાગ દેખાય છે એ તમને આપ્યો શું છે? આધારક. પછી તમને આવડો જે ભાગ આપ્યો છે એ શું છે? તો એ છે ક્રિસ્ટી, બરાબર? પછી આ ભાગને શું કહે? તો કે છે આંતરપટલ અવકાશ, કે જેની અંદર અવકાશ રહેલો છે, આ ખાલી ભાગ છે. તો આ બધી વસ્તુ તમારી પરીક્ષામાં પૂછાય છે. બાકી એક વસ્તુ કહી દઉં છું કે કણાપ સૂત્રમાં છે ને રિબોઝોમ એને કેવો હોય? 70S રિબોઝોમ. કણાપ સૂત્રમાં જે રિબોઝોમ છે કેવો છે? 70S રિબોઝોમ. એટલે આ વસ્તુ તમારા માટે મોસ્ટ ટાઈમ છે, યાદ રાખી લેવાની છે. ચાલો નેક્સ્ટ, હરિતકણ. હરિતકણ શરૂ કરતા પહેલા હું તમને આટલી વસ્તુ કહી દઉં, રંજકકણ. હરિતકણ પહેલા આપણે રંજકકણ આવડતા હોવા જોઈએ. રંજકકણ છે ને મારા ભાઈ 3 પ્રકારના હોય. પહેલા હોય રંગકણ, પછી હોય રંગ વગરના કણ એટલે રંગહીન કણ કહેવાય, અને એક આવે હરિતકણ. સર રંગકણ હોય ને એમાં 3 પ્રકારના કલર દેખાય, પીળો, લાલ અને નારંગી. આ લોકો ચરબીમાં દ્રાવ્ય હોય, બરાબર? એને ભૂલી જાઓ. રંગહીન કણ, આ રંગહીન કણ મોસ્ટ ટાઈમ છે કે જે લોકો ખોરાકનો સંગ્રહ કરે. જો પ્રોટીનનો સંગ્રહ કરે તો એને કહેવાય સમિતાયા કણ, જોડકામાં પૂછાય. પ્રોટીનનો સંગ્રહ કરે તો એને કહેવાય સમિતાયા કણ. સર લિપિડનો સંગ્રહ કરે તો એને કહેવાય તેલ બિંદુઓ. અને સર સ્ટાર્ચનો સંગ્રહ કરે તો એને કહેવાય સ્ટાર્ચ કણ અથવા મંડ કણ. તો આ વસ્તુ તમારી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ છે. અને છેલ્લે હરિતકણ, કે જે લોકો એનું કામ કરતા હોય છે પ્રકાશ સંશ્લેષણ. હવે હરિતકણની આપણે ડિટેલમાં વાત કરીએ. હરિતકણ હોય ને સર, એની લંબાઈ કેટલી હોય? 5 થી 10 માઇક્રોમીટરની, અને પહોળાઈ કેટલી હોય? 2 થી 4 માઇક્રોમીટરની. આ તમને આકૃતિ આપી છે. થાઇલેકોઇડ કોને કહેવાય, આંતરગ્રેનમ પટલ કોને કહેવાય, ગ્રેના કોને કહેવાય, એ તમને આમાંથી ખબર પડે, બરાબર? તો આ વસ્તુ તમારા માટે મોસ્ટ ટાઈમ છે. તો ખાલી એક જ સિક્કો લઈ લો મારા ભાઈ, એક જ સિક્કો, ખાલી એક જ સિક્કો ભાઈ, આખી થપ્પી નથી લેવી, તો એને કહેવાય થાઇલેકોઇડ, બરાબર? ખાલી એક જ સિક્કાને કહેવાય થાઇલેકોઇડ. પણ આખી સિક્કાની થપ્પી થઈ જાય ને તો એને કહેવાય ગ્રેનમ, બરાબર? આ બે લોકોની વચ્ચે જે આવેલો છે ભાગ એને કહેવાય આંતરગ્રેનમ પટલ. એટલે આ વસ્તુ તમારી પરીક્ષામાં બહુ પૂછાય છે. પછી આ જે બહારનો ભાગ છે બાહ્ય પટલ છે, અંદરની બાજુ હોય છે એને અંતઃ પટલ કહેવાય. અને આ જે ભાગ લિક્વિડ વાળો ભાગ આધારક સ્ટ્રોમા. તો નીટની પરીક્ષામાં તમને આ લંબાઈ પહોળાઈ વાળો ભાગ અને ગ્રેનમ કોને કહેવાય, આંતરગ્રેનમ પટલ કોને કહેવાય, થાઇલેકોઇડ કોને કહેવાય, એ બધી વસ્તુ પૂછાય. ચાલો, રંજકકણની આપણે માહિતી લીધી. નેક્સ્ટ આપણે પક્ષમાં ને કસા એટલે કે પીલી અને ફિમરી, બરાબર? હવે આપણે છેલ્લે ટોપિક ઉપર આવી ગયા છે, પીલી અને ફિમરી. બંને તો પેલા ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા હોય. કયા પ્રોટીનના? ટ્યુબ્યુલિન પ્રોટીન. આ ટ્યુ લખ્યો છે, ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા હોય છે. પક્ષમો ને કસામાં બેઝિક ડિફરન્સ શું? તો પક્ષમો છે ને ભાઈ નાના છે, બરાબર? હલેસા જેવા કામ કરે. હલેસા જેવું કેમ કામ કરતા? એવો હલેસા જેવા જ છે. અને વધારે સંખ્યા હોય પક્ષમોની. જ્યારે કસા હોય એ લાંબી હોય ને સંખ્યાની કેવી હોય? ઓછી હોય. અને હા, HRS તમને એવું કહે છે કે ખાસમ ખાસ આકૃતિ 8.10 તમારી ચોપડીમાં જ ખાસ જોઈ લેવાની છે. એમાં તમને કીધું હશે 9+2 ની ગોઠવણી જોવા મળે. પક્ષમાં ને કસાની ગોઠવણી કેવી હોય? 9+2 જેવી. સર 9 છે ને પરિધ્વર્તી જોડ છે, અને 2 છે ને કેન્દ્રમાં રહેલા હોય. તો આ પક્ષમાં ને કસા 9+2 ની જે ગોઠવણી છે એ તમારે 8.10 ની આકૃતિમાં આપી છે, જોઈ લેજો એકવાર. સર ખાસ તારા કેન્દ્ર હોય ને, તારા કેન્દ્ર, એમાં 9+2 ને એમાં 9+0, કેન્દ્રવાળા ભાગમાં 0, બરાબર? 9+0. ઓકે. પક્ષમાં ને કસા હોય તો 9+2 અને તારા કેન્દ્ર હોય તો 9+0. આ વસ્તુ એક યાદ રાખવાની છે. અને છેલ્લી પેજ, એકદમ છેલ્લી સ્લાઇડ, રંગસૂત્ર માટે. રંગસૂત્ર માટે હું તમને શું કહું છું? તો ભાઈ રંગસૂત્રના આકાર આપ્યા છે ઘણા બધા. જો અહીંયા તમને દેખાય એકદમ સેન્ટરમાં, બરાબર? સેન્ટર વાળો ભાગ છે કે જેની અંદર તમને આવું દેખાઈ ગયું ટપકું, બરાબર? ધેટ્સ કોલ્ડ મેટાસેન્ટ્રિક. સરખા ભાગ પડ્યા સેન્ટર વાળા ભાગમાં. જો સેન્ટર વાળા ભાગમાં તો એને શું કહેવાય? મેટાસેન્ટ્રિક. ખાસ યાદ રાખજો મારા ભાઈ, કેવા સેન્ટ્રિક? મેટાસેન્ટ્રિક. નેક્સ્ટ, આ સેન્ટ્રોમિયર છે. સેન્ટ્રોમિયર થોડુંક ઉપર ખસી ગયો. આ ટપકું છે એ સર ક્યાં ખસી ગયું? થોડુંક ઉપર, વચ્ચેથી થોડુંક ઉપર ખસી ગયું. ધેટ્સ કોલ્ડ સબ મેટા. એકદમ વચ્ચે હોય તો મેટા, પણ વચ્ચેથી થોડુંક ઉપર ખસી ગયું. ધેટ્સ કોલ્ડ સબ મેટા. તો પેલી બે યાદ રાખી. નેક્સ્ટ, જો આ સેન્ટ્રોમિયર છે ને હા ઉપર વયું ગયું, કિનારાવાળા ભાગ ઉપર જવા માંડ્યું, તો એને કહેવાય છે એક્રોસેન્ટ્રિક. કેવું સેન્ટ્રિક? એક્રોસેન્ટ્રિક. આખું એક બાજુ ખસી ગયું, એક્રોસેન્ટ્રિક, બરાબર? અને હવે અહીંયા જોવા મળે એકદમ પૂંછડીવાળા ભાગ, એકદમ પૂંછડીવાળા ભાગે, ધેટ્સ કોલ્ડ ટીલોસેન્ટ્રિક. એકદમ છેલ્લે જ વયું ગયો તો એ ટીલોસેન્ટ્રિક. તો રંગસૂત્રના 4 પ્રકાર પડ્યા. કેના આધારે? સેન્ટ્રોમિયરના આધારે. સેન્ટ્રોમિયર એટલે કે ટપકું. સર ટપકું વચ્ચે હોય તો એને કહેવાય મેટા. સર ટપકું વચ્ચેથી થોડુંક ઉપર ખસી ગયું તો એને કહેવાય સર સબ મેટા. સર એકદમ આ ઉપરના ભાગે વયું ગયું તો એને કહેવાય એક્રોસેન્ટ્રિક. ને સર એકદમ પૂંછડીવાળા છેડે, એકદમ છેડામાં છેડે, ટીલોસેન્ટ્રિક. તળિયું આવી ગયું એકદમ, ટીલોસેન્ટ્રિક. તો બરાબર, આ 4 ભાગ યાદ રાખવાના છે. બાકી અહીંયા આપણે આ કોર્સ વાળો ચેપ્ટર ફિનિશ કરીએ છીએ. હવે એનું મેન કામ. સર હવે મારે શું કરવાનું? વિડીયો જોઈ તો પતી ગયું? નહીં ભાઈ, તમારે એમ હોય કે વિડીયો જોવાઈ ગયો એટલે પતી ગયું બધું, નથી પત્યું એમ. હવે તમારે શું કરવાનું છે? એકવાર સૌથી પહેલું કામ, ફર્સ્ટ સ્ટેપ, NCERT ને એકવાર તમારે પેલા જોઈ લેવાનું છે, રિવિઝન કરી લેવાનું છે. એકવાર NCERT તો ફરજિયાત વાંચવાની જ છે આપણે,
એકવાર એનસીઆરટી ના ફટાફટ જેમાં હાઇલાઇટ પોઈન્ટ કરે છે એ તો વધારે વાંચવાના છે. એકવાર એનસીઆરટી વાંચી લેશો. એનસીઆરટી વચ્ચે એટલે બીજું કામ છે નીટના પીવાયક્યુ અને એમસીક્યુ ની પ્રેક્ટિસ 100% આઈએમપી. અને એમ બી કહું છું કે આખો લેક્ચર જોઈ લીધો, આખી એનસીઆરટી સોલ્વ કરી નાખી, છતાં બી તમારા માર્ક્સ નહીં આવે જો તમે આ સ્ટેપ ફોલો ન કરો તો. આ વાક્ય કડવું છે પણ સાચું વાક્ય છે. આખો મારો વિડીયો જોયો હશે, મેં જેમ કીધું એમ તમે કર્યું હશે કે તમે આખી એનસીઆરટી વાંચી લીધી, પણ તમે આ સેકન્ડ સ્ટેપ ન કર્યો ને, માર્ક્સ કપાશે, માર્ક્સ નહીં આવે, કોન્ફિડન્સ નહીં આવે. બરાબર? કારણ કે સેકન્ડ સ્ટેપમાં કીધું છે પીવાયક્યુ ની પ્રેક્ટિસ અને એમસીક્યુ ની પ્રેક્ટિસ મસ્ટ. એમસીક્યુ ની પ્રેક્ટિસ જેટલી કરશો એટલો ભાઈ કોન્ફિડન્સ આવશે અને એટલી સ્પીડ પકડાશે, એટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર થશે. એટલે વિડીયો જોવાઈ ગયો છે તો હવે તમારે ખાલી પેલા એકવાર એનસીઆરટી ફટાફટ ડિટેલમાં જોઈ લો, રિવિઝન કરી લો ફટાફટ. હવે તમારે ખાલી 10 મિનિટ થશે એનસીઆરટી જોતા આ ચેપ્ટરની. બરાબર? આ ચેપ્ટર જેવું પતે એમસીક્યુ જ લો. નીટમાં ત્યાં જેટલા એમસીક્યુ પૂછે કે એ પકડો અને એમસીક્યુ પ્રેક્ટિસ, પીવાયક્યુ અને એમસીક્યુ આ બે વસ્તુ રાખો. પણ સર એમસીક્યુ કરવા ક્યાંથી? તો ભાઈ આપણી એપ્લિકેશન છે HRS એજ્યુકેશનની, HRS બાયોલોજી. પ્લે સ્ટોરમાં સર્ચ મારશું HRS બાયોલોજી એટલે તમને આપણી એપ્લિકેશન મળી જશે. ડાઉનલોડ કરી લેજો. આ પીપીટી એમ હું મૂકી દઈશ HRS બાયોલોજીની એપ્લિકેશનમાં, અને સાથે સાથે એમસીક્યુ પણ હવે ધીમે ધીમે એમાં અપલોડ કરતો રહીશ. બાકી આજનો આ પહેલો લેક્ચર પતી ગયો છે. બીજો લેક્ચર આવશે આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. નેક્સ્ટ લેક્ચર છે લેક્ચર નંબર 2. આ લેક્ચર નંબર 1 હતો. લેક્ચર નંબર 2 આવતીકાલે આવી જશે. બાકી એક દિવસમાં હવે 3 લેક્ચર પણ આવતા જશે. કેમ? કારણ કે હવે નીટની એક્ઝામ બહુ જ ટૂંક સમયમાં આવી રહી છે. બાકી આજનો લેક્ચર આપણે ફિનિશ કરીએ છીએ. આઈ હોપ આજના લેક્ચરમાં તમને એન્જોય થયું હશે. બાકી જો મજા આવી હોય તમારા ભાઈ મિત્રો સુધી શેર કરજો. બાકી આવો સાથ અને સહકાર આપતા રહેજો. બાકી મળીએ છીએ યાર નવા લેક્ચરમાં, લેક્ચર નંબર 2માં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. આ ચેપ્ટરની આપણે શરૂઆત કરશું અને એક જ લેક્ચરમાં આપણે બધું પતાવી દઈશું. આઈએમપી એમપી જેટલો બી કોન્સેપ્ટ છે બધું તમને ડિટેલમાં કરાવી દઈશ. બાકી મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી દરેક લોકોને જય હિન્દ, જય ભારત.